Good morning, everyone, and welcome back. બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ અને સિવિલ એન્જિનિયરિંગની અંદર જે આપણો સબ્જેક્ટ છે એમાં ચેપ્ટર નંબર 4 આપણે ચલાવી રહ્યા છે. ચેપ્ટર નંબર 4માં આપણે જ્યોમેટ્રિકલ કન્સ્ટ્રક્શનની અંદર અત્યાર સુધીમાં બે પ્રોબ્લેમ આપણે સોલ્વ કર્યા છે. પહેલો પ્રોબ્લેમ હતો એક લાઈન આપણને આપી હોય એને એક સરખા ભાગમાં ડિવાઈડ કરવાની, અને ગઈકાલે જે આપણે લેક્ચર જોયું એમાં આપણે જોયું કે એક લાઈન આપી છે O1 O2, એનો બાયસેક્ટ બનાવીને ડેટ મીન્સ કે લાઈનને બે સરખા ભાગમાં ડિવાઈડ કરવાની છે. એ પ્રોબ્લેમ આપણે ઘણી સારી રીતના સોલ્વ કર્યો, ઘણું સરસ તમને આવડી પણ ગયું હશે એવી આશા રાખું છું. સેમ બીજો પ્રોબ્લેમ છે જે આપણે આજે જોવાના છે. ઓકે, ક્વેશ્ચન તમને કંઈક અલગ રીતના આપશે. અહીંયા તમે ટાઇટલ વાંચી શકો છો. શું લખ્યું છે? બાયસેક્ટર ઓફ એન આર્ક, મતલબ બાયસેક્ટર. બાયસેક્ટર એટલે બાયસેક્ટ, બે સરખા ભાગમાં ડિવાઈડ કરવાનું. પણ આ વખતે આપણે કોને બે સરખા ભાગમાં ડિવાઈડ કરવાનું છે? તો કે આર્ક આપ્યો છે. આર્ક એટલે ગુજરાતીમાં શું કહેવાય એને? ચાપ. બરાબર, વર્તુળનો એક નાનો એવો ટુકડો. સપોઝ કે આપણું આખું આ રીતના વર્તુળ હોય, બરાબર છે, એનો તમે અહીંથી કટ કરો તો આટલો ઉપરનો એક ટુકડો નીકળે, નીચેનો જે ટુકડો નીકળે એને શું કહેવાય? ચાપ. તો આવો એક ચાપ આપ્યો છે આપણને, જેને કહેવાય છે ઇંગ્લિશમાં આર્ક. એને આપણે બે સરખા ભાગમાં ડિવાઈડ કરવાનો છે. ઓકે, તો ફરી પાછા આપણે કોરું પ્લેન પેજ લઈ લઈએ છીએ. ઓકે, પહેલાં શું લખ્યું છે એ સમજજો. બાયસેક્ટ દોરવાનો છે. કોનો? બાયસેક્ટ એટલે બાયસેક્ટનો સ્પેલિંગ જોજો, બાયસેક્ટ ઓફ. પહેલાં આપણે દોરેલો છે એનો બાયસેક્ટ લાઇનનો. આ વખતે આપણે બાયસેક્ટ દોરવાનો છે શેનો? તો કે આર્ક. આર્ક એટલે ગુજરાતીમાં શું કહેવાય એને? ચાપ. તો તમારે શું કરવાનું સૌથી પહેલાં? તો કે સૌથી પહેલાં તમારે વર્તુળ લેવાનું. વર્તુળને રેન્ડમલી તમને મન થાય એટલું ખોલવાનું અને થોડુંક માપ વર્તુળ પર લઈને પેજની સેન્ટરમાં આ રીતના પેન્સિલનું ટપકું મૂકીને ત્યાં વર્તુળની અણી મૂકવાની. વર્તુળની અણી મૂકીને શું કરવાનું? આ રીતનો એક ચાપ ડ્રો કરી નાખવાનો. ખ્યાલ આવી ગયો શું કરવાનું છે બધાએ? પેજના સેન્ટરમાં વર્તુળથી એક આ રીતનો નાનો ચાપ દોરી દેવાનો છે. ઇંગ્લિશમાં એને કહેવાય આર્ક. ઓકે, તમે જ્યાં વર્તુળ મૂક્યું હશે ને ત્યાં આ રીતનું સેન્ટર પડ્યું હશે, વર્તુળનું માર્કિંગ થઈ ગયું હશે, ત્યાં નામ આપી દેવું શું? ત્યાં નામ આપી દેવું સપોઝ કે પી. ઓકે, તમને જે મન થાય નામ આપી શકો છો. સેન્ટર છે ત્યાં નામ આપી દેવું પી. જે આર્ક દોર્યું એનું નામ આપી દેવું કયું? O1 O2. તમને એવું નહીં થાય કે સર દર વખતે O1 O2 નામ કેમ લે છે? તમને ક્વેશ્ચનમાં નામ આપી દેશે કે ભાઈ આર્ક O1 O2 છે, એનો બાયસેક્ટ દોરો, અથવા તો બાયસેક્ટની મદદથી આર્ક O1 O2 ને, પહેલાં લાઈન હતી, લાઈન O1 O2 હતી, હવે છે તમારો આર્ક O1 O2, અને બે સરખા ભાગમાં ડિવાઈડ કરો એમ કહે તો આપણે આર્કને એ જ નામ આપવું પડે જે આપણને ક્વેશ્ચનમાં આપ્યું હશે તે. શું નામ આપ્યું છે? O1 O2. ક્લિયર છે? બધાને આર્ક દોરતા આવડતો હશે. આખું વર્તુળ તમારે નથી દોરવાનું, બરાબર. તમને ભૂલ થતી હોય તો તમારે શું કરવાનું? આખું વર્તુળ દોરવાનું, નીચેથી થોડુંક ભૂસી કાઢવાનું. પણ એવું કરશો તો મહેનત વધી જશે. સિમ્પલ તમારે વર્તુળ થોડુંક ખોલવાનું, પેજના સેન્ટરમાં અણી મૂકવાની વર્તુળની, અને રેન્ડમલી આ ઉપર દેખાય છે તમને સ્ક્રીન પર એવો ચાપ દોરી દેવાનો, તમને જે મન થાય એ માપનો. સ્ટાર્ટિંગમાં નામ આપો O1 અને એન્ડિંગમાં નામ આપો O2, અને જ્યાં વર્તુળ મૂકેલું ત્યાં નામ આપી દેવું પી. આટલું થઈ ગયું, બરાબર. હવે આ વર્તુળ છે ને થોડુંક વધારે ખોલો પાછા. આ તમે જે વર્તુળ અત્યારે ખોલ્યું છે ને થોડુંક વધારે ખોલી કાઢો, અને વર્તુળને મૂકો અત્યારે હવે O1 ઉપર. વર્તુળને આપણે ક્યાં મૂકવાનું છે? તો કે વર્તુળને આપણે મૂકીશું O1 ઉપર. તમે જેવું વર્તુળને O1 ઉપર મૂકશો એટલે એક તમારો પેન્સિલનો ચાપ ઉપર આ બાજુ વાગશે અને એક ચાપ વાગશે અહીંયા નીચે. આ જ વર્તુળને પકડી રાખો. ફરી પાછા વર્તુળના આ જ માપને માપ બદલ્યા વગર, ચેન્જ કર્યા વગર વર્તુળને મૂકો O2 ઉપર. એક ચાપ મારો ઉપર અને એક ચાપ મારો નીચે. અગાડી તમે જે ચાપ માર્યા હશે તે એકબીજાને કટ થશે. ઉપર ચાપ કટ થાય નામ આપો C1, અને નીચે ચાપ કટ થાય નામ આપો C2. C1 C2 ને શું કરી દેવું? જોડી દેવું. ક્લિયર છે? તમે જે
તરત જ તમે C1 C2 જોડશો પેન્સિલ અને ફૂટપટ્ટીની મદદથી, એટલે તમને ડ્રોઈંગમાં દેખાઈ જશે કે આપણે જે નવો બાયસેક્ટ બનાવ્યો C1 C2 એ આર્ક O1 O2 ને બે સરખા ભાગમાં ડિવાઈડ કરે છે. થઈ ગયો ડિવાઈડ આર્ક O1 O2 બે સરખા ભાગમાં. ક્લિયર? તો અત્યાર સુધી આપણે લાસ્ટ લેક્ચરમાં એક લાઈન હતી, સીધી લાઈન O1 O2, એને બાયસેક્ટ દોરીને આપણે બે સરખા ભાગમાં ડિવાઈડ કરી. આ લેક્ચરમાં આપણે આર્ક હતો એનો બાયસેક્ટ દોરીને એને બે સરખા ભાગમાં ડિવાઈડ કર્યો. ક્લિયર છે? આવડશે બધાને પ્રોબ્લેમ? હું તમને એમ કહું કે ભાઈ એક આર્ક આપ્યો છે, કયો? આર્ક AB. આર્ક કયો આપ્યો છે આપણને? આર્ક AB. ઓકે, આનો મારે બાયસેક્ટ દોરવો છે. અને બાયસેક્ટ તમે કેવી રીતના દોરશો? તો સૌથી પહેલાં તમે શું કરશો? કોઈ પણ રેન્ડમલી, જો હજી પણ તમને ભૂલ થતી હોય, મિસ્ટેક થતી હોય તો જોઈ લેવું. ક્વેશ્ચનમાં કશે માપ આપ્યું નથી. તમારે ખાલી આર્ક AB દોરવાનો છે, એનું માપ નથી આપ્યું. તમારે રેન્ડમલી થોડુંક મન થાય એટલું વર્તુળ ખોલવાનું, વર્તુળની અણી મૂકવાની અને આર્ક દોરી દેવાનો અને નામ આપી દેવાનું AB. ત્યાર પછી વર્તુળને થોડું વધારે ખોલવાનું અને પેન્સિલને આપણે વર્તુળની અણીને ક્યાં મૂકીશું? અહીંયા A પર. વર્તુળની અણીને મૂકીશું આપણે અહીંયા A પર. એક ચાપ ઉપર વાગશે, એક ચાપ વાગશે અહીં નીચે. વર્તુળની અણીને મૂકીશું B પર. એક ચાપ ઉપર વાગશે અને એક ચાપ નીચે વાગશે. ક્લિયર? ઉપર જે નામ આવે નામ આપો C1, નીચે જે આવે નામ આપો C2. C1 C2 ને શું કરી દેવાનું? જોડી દેવાનું. C1 C2 ને કનેક્ટ કરશો પેન્સિલ અને ફૂટપટ્ટીની મદદથી, એટલે શું થઈ જશે? તો કે આર્ક C1 C2 એ આપણી લાઈન AB ને, કે લાઈન C1 C2, અત્યારે જે આપણે લાઈન દોરી C1 C2 એ આપણો આર્ક જે AB છે એનો બાયસેક્ટ થશે. ધેટ મીન્સ કે લાઈન C1 C2 એ આર્ક AB ને બે સરખા ભાગમાં શું કરશે? ડિવાઈડ કરશે, એટલે કે મેચ છે. ક્લિયર છે? આવડી ગયું? ચાલો હજી એક પ્રોબ્લેમ સોલ્વ કરીએ સેમ ટુ સેમ. હું એમ કહું તમને કે બીજો કોઈ એક આર્ક લઈ લઈએ, તમને જે ગમતો હોય નામ તે. સપોઝ કે એક આર્ક આપ્યો છે આપણને, થોડા વખતે મોટો ચાપ લઈએ, બરાબર છે? તમને કોઈ એક આર્ક આપ્યો છે આ રીતનો. શું નામ આપ્યું છે આર્કમાં? PQ. કયો આર્ક આપ્યો છે આપણને? આર્ક PQ. ઓકે, તો આપણે શું કરવાનું? આ રીતના રેન્ડમલી એક આર્ક દોરી દેવાનો PQ. પરિકરને થોડું વધારે ખોલવાનું, પરિકરને મૂકવાનું પોઈન્ટ P પર. એક ચાપ ઉપર, એક ચાપ નીચે. પરિકરને મૂકવાનું Q પર. એક ચાપ ઉપર, એક ચાપ નીચે. ફરી પાછા ચાપ એકબીજાને કટ કરે છે, નામ આપી દેવું C1 C2. આ તમારે C1 C2 નામ આપવા પડે, કારણ કે ચાપ આર્ક છે ને કટ થાય છે. કટ થાય એટલે શું નામ આવે? C ફોર કટ. એટલે ઉપર કટ થયા તો કટ 1 અને નીચે કટ થયા તો કટ 2. એટલે C1 ઉપર અને C2 નીચે. ક્લિયર? આને કનેક્ટ કરી દો એકબીજા સાથે. ફરી પાછી લાઈન બની ગઈ કઈ આપણી? C1 C2, જે આપણા આર્ક PQ ને બે સરખા ભાગમાં ડિવાઈડ કરે છે. એટલે એવું કહેવાય કે C1 C2 છે એ આર્ક PQ નો બાયસેક્ટ હશે. ક્લિયર છે? તો સેમ કહી શકાય એવા આપણે 3 પ્રોબ્લેમ અત્યાર સુધી સોલ્વ કર્યા. હવે ત્રણનો આપણે ડિફરન્સ સમજીએ. સૌથી પહેલાં મેં તમને એક પ્રોબ્લેમ ડ્રો કરાવેલો, કયો? કે ભાઈ એક લાઈન આપી છે O1 O2, એને 7 સરખા ભાગમાં ડિવાઈડ કરવાના છે. તો આપણે શું કરતા હતા? એમ જ મન થાય રેન્ડમલી એક લાઈન દોરતા હતા O1 O2 સીધી. પછી અહીંયા આપણે કોણ માપક મૂકતા હતા, 30 ડિગ્રી આપણે માપ લઈને એક લાઈન ડ્રો કરતા હતા. યાદ આવ્યું? 30 ડિગ્રી એક લાઈન ડ્રો કરેલી. ઓકે, એનું નામ આપી દીધેલું સપોઝ કે અહીંયા P હતું. ત્યાર પછી આપણે શું કરેલું? તો કે વર્તુળ ઉપર માપ લઈને, થોડુંક નાનું માપ લઈને 1 2 3 4 5 6 અને 7 જેટલા ભાગમાં ડિવાઈડ કરું એ ભાગલા એટલા ભાગ એટલા નંબર આપણે આ લાઈન ઉપર કટ કરેલા. પછી એને નામ આપી દીધું A B C D E F G. એ રીતના તમારે 7 ભાગ પાડવાના. પછી ગણી લેવાના કે 1 2 3 4 5 6 અને 7 ભાગ થાય છે. ત્યાર પછી આ છેલ્લા ભાગને આપણે અહીંયા જોડેલો. ત્યાર પછી બધી લાઈન જે આવે એ આપણે પેરેલલ એટલે કે સમાંતર ખેંચેલી. અને આ રીતના
A1 B1 C1 D1 આ રીતના આપણે શું કરેલું, એક એવી લાઈન કે જેનું માપ આપણને ખબર નહીં હતી છતાં પણ એને આપણે એક ટેકનિકલ મેથડથી પદ્ધતિથી સરખા ભાગમાં ડિવાઈડ કરેલી. એ રીતના તમે કોઈ પણ લાઈનને 7 સરખા ભાગમાં, 8 સરખા ભાગમાં, 9 સરખા ભાગમાં, 10 તમને મન થાય એટલા સરખા ભાગમાં તમે આ રીતના આ પદ્ધતિથી લાઈનને શું કરી શકો છો, સરખા ભાગમાં ડિવાઈડ કરી શકો છો. પછી ગઈકાલની વાત કરીએ. ગઈકાલના લેક્ચરમાં આપણે શું કરેલું તો કે એક લાઈન લીધેલી O1 O2, એનો આપણે પરપેન્ડિક્યુલર બાયસેક્ટ દોરેલો, જે લાઈન O1 O2 ને 2 સરખા ભાગમાં ડિવાઈડ કરતો હતો. એમાં પણ આપણે શું કરેલું તો કે ભાઈ ફૂટપટ્ટી અને પેન્સિલની મદદથી રેન્ડમલી એક લાઈન દોરેલી O1 O2. પછી આપણે પરિકર લીધું, થોડું પરિકર મૂક્યું આપણે O1 ઉપર અને પેન્સિલને થોડી અહીંયા સુધી લાવીને એક ચાપ ઉપર માર્યો હતો અને એક ચાપ નીચે માર્યો હતો. પછી એ જ પરિકરને O2 પર મૂકીને એક ચાપ ઉપર અને એક ચાપ નીચે માર્યો હતો. ત્યાર પછી આપણે નામ આપી દીધું ચાપ જે કરતી અને C1 અને C2. C1 C2ને આપણે કનેક્ટ કર્યો પેન્સિલ અને ફૂટપટ્ટીની મદદથી. તો આપણને ખબર પડી કે જે લાઈન અત્યારે આપણે દોરી છે C1 C2, એ લાઈન O1 O2 ને 2 સરખા ભાગમાં ડિવાઈડ કરે છે. ધેટ મીન્સ કે C1 C2 એ લાઈન O1 O2 માટેનો બાયસેક્ટ છે. પછી બ્રેકેટમાં એક શબ્દ લખેલો હતો કે પરપેન્ડિક્યુલર બાયસેક્ટ. પરપેન્ડિક્યુલર બાયસેક્ટનો મતલબ શું થાય તો કે આપણે બાયસેક્ટ તો દોરવાનો છે, પણ જે O1 O2 છે ને એને કેટલા એંગલ હશે તો કે 90 ડિગ્રી હોય એ રીતના દોરવાનો છે. હવે તમારે માપવાની જરૂર નથી, એક્ઝેક્ટલી 90 ડિગ્રી જ આવશે. મેં તમને કીધું કે તમને મારા પર વિશ્વાસ નહીં હોય તો તમે કોણ માપકથી માપી શકો છો કે ભાઈ આ 90 ડિગ્રી આવે છે કે નહીં. તે પરફેક્ટ 90 ડિગ્રી આવશે તમે જો મેથડ ફોલો કરી હશે તો. ક્લિયર? અને અત્યારે આજના લેક્ચરમાં આપણે શું કર્યું તો કે આજના લેક્ચરમાં આપણે જે આર્ક આવે છે, એટલે કે જે ચાપ આવે છે, વર્તુળનો એક નાનો એવો ટુકડો, ઓકે, O1 O2, એનો આપણે બાયસેક્ટ દોર્યો અને એ જે ચાપ, એ જે આર્ક છે એને 2 સરખા ભાગમાં ડિવાઈડ કર્યું. એમાં પણ આપણે સેમ મેથડ કરી. O1થી આટલું થોડુંક સેન્ટર લગી વધારે લગી માપ લીધું, ચાપ ઉપર નીચે માર્યા, પછી O2 પર મૂકીને ચાપ ઉપર નીચે માર્યા, કટ થયા તો એને કનેક્ટ કરી દીધા, C1 C2 નામ આપી દીધું. ક્લિયર? એ જે C1 C2 આવશે એ આપણા ચાપ એટલે કે આર્ક O1 O2 ને 2 સરખા ભાગમાં ડિવાઈડ કરશે. એટલે કે હવે જે લાઈન C1 C2 છે એ આપણો જે આપેલો આર્ક છે O1 O2, જે ચાપ O1 O2 હતો એનો બાયસેક્ટ કહેવાશે. ક્લિયર? તો બાયસેક્ટવાળી બધી થિયરી અહીંયા પૂરી થાય છે. એના પ્રોબ્લેમ જે આપણે ડ્રો કર્યા, સોલ્વ કર્યા છે એક્ઝામ્પલ, એ પણ અહીંયા પૂરા થાય છે. હવે નેક્સ્ટ જ્યારે આપણે લેક્ચર લઈશું આવતીકાલે, એમાં આપણે એક નવો કન્સેપ્ટ જોવાના છે. ઓકે, જેમાં આપણે એવું કહીએ છીએ કે ભાઈ ટ્રાયસેક્ટ. શું બોલાય? ટ્રાયસેક્ટ. હવે જો બાયસેક્ટ હોય તો કેટલા સેક્શન કહેવાય? 2. લાઇનને આપણે 2 સરખા ભાગમાં ડિવાઈડ કર્યું, આર્કને આપણે 2 સરખા ભાગમાં ડિવાઈડ કર્યું. તે રીતના જો ટ્રાયસેક્ટ હોય તો હવે આપણે લાઇન અને આર્કને કેટલા સરખા ભાગમાં ડિવાઈડ કરવું પડે તો કે 3 સરખા ભાગમાં ડિવાઈડ કરવું પડે. સમજ પડે છે? ઓકે, તો હું તમને એમ કહું કે ભાઈ કોઈ એક આપેલી લાઈન AB છે, એનો ટ્રાયસેક્ટ દોરો, તો તમારે હવે એ લાઈનને કેટલા સરખા ભાગમાં ડિવાઈડ કરવી પડશે? 3 સરખા ભાગમાં. હું તમને એમ કહું કે ભાઈ એક આર્ક આપ્યો છે, એનું નામ છે PQ. ઓકે, એના ટ્રાયસેક્ટ દોરવાના છે, તો તમારે આર્કને કેટલા ભાગમાં ડિવાઈડ કરવો પડશે? 3 સરખા ભાગમાં ડિવાઈડ કરવો પડશે. ક્લિયર? તો થિયરી આ જ રહેશે, કન્સેપ્ટ આ રહેશે, મેથડ પણ આ જ રહેશે, દોરવાની પદ્ધતિ પણ આ જ રહેશે, પણ બાયસેક્ટ લખાશે ક્વેશ્ચનમાં એટલે 2 સરખા ભાગ પાડવા પડશે અને જે ક્વેશ્ચનમાં ટ્રાયસેક્ટ લખ્યો હશે ત્યાં તમારે 3 સરખા ભાગ પાડવા પડશે. તો ટ્રાયસેક્ટવાળો પ્રોબ્લેમ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. લગભગ 3 વસ્તુ એવી છે કે જે મિક્સ થઈ જાય છે, એને મેં તમને અલગ અલગ રીતના સમજાવી અને સાથે લેક્ચરના એન્ડિંગમાં 3નો ડિફરન્સ પણ સમજાવી દીધો છે. તો આશા રાખું છું કે તમને આવડશે. મેં જે ઇન્સ્ટ્રક્શન આપું છું એ પ્રમાણે તમે ડ્રોઈંગ દોરો છો, તૈયારી કરો છો, બરાબર છે.
એકદમ ઇઝી સબ્જેક્ટ છે અને એકદમ સારી રીતના પાસ થઈ જશે. ક્લિયર? કોલેજ અને હું અને બધા અમે તમારી સાથે છીએ. બસ કોન્સ્ટન્ટલી લેક્ચર જોતા રહો અને હું જે મેથડ આપું છું એ ફોલો કરતા રહો. અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. મળીશું આવતીકાલે. થેન્ક યુ.